टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઘર કંકાસમાં ફરી એક પરિવારનો માળો વિખાયો. ફરી એક વખત બાળકોના માથેથી છત્રછાયા છીનવાઈ ગઈ. એક પતિએ તેની જ પત્નીની હત્યા કરી દીધી અને મૃતદેહને ઘરમાં મૂકીને ભાગી ગયો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જ્યારે વાત પરિવારની હોય છે ત્યારે તેમાં નાના મોટા ઝઘડા, પ્રેમ બધું જ હોય છે અને ખુશી પણ એ જ વાતની હોય છે કે ભલે ગમે એટલું લડી લઈએ, રડી લઈએ, પણ છેલ્લે પરિવાર સાથે હોય છે. પણ જ્યારે આ જ પરિવાર એકબીજાના જીવના દુશ્મન બની જાય ત્યારે શું? એક પતિ જેને પોતાની પત્ની સાથે 7 જન્મ સુધી સાથે રહેવાના વચન આપ્યા હોય, જેને તેની સલામતી કરવાનું વચન આપ્યું હોય, તે જ પતિ શું તેની પત્નીને મોતને ઘાટ ઉતારી શકે? આજની કહાનીમાં વાત છે આવા જ એક પતિની, જેને તેની જ પત્નીની હત્યા કરી દીધી અને તેના મૃતદેહને ઘરમાં મૂકીને તાળું મારીને ચાલ્યો ગયો. ચાલો જોઈએ કે શું હતી ઘટના. શ્યામ રામપ્રસાદ પ્રજાપતિ, જે મૂળ યુપીના આગ્રાનો રહેવાસી હતો અને તે તેની પત્ની અને તેની 3 દીકરીઓ સાથે અમદાવાદમાં આવીને સ્થિત થયો હતો. લગ્નના 12 વર્ષ વીતી ચૂક્યા હતા. નિશા દેવી અને શ્યામ વચ્ચે અવારનવાર ઝઘડા પણ એટલા જ થતા હતા. હવે આમ તો નોર્મલી દરેક પતિ પત્ની વચ્ચે ઝઘડા થવું સામાન્ય વાત છે. એવું નિશા દેવી અને શ્યામ વચ્ચે પણ હતું. તેમના ઝઘડા પાછળનું મૂળ કારણ એક જ હતું, આર્થિક સંકળામણ. કેમ કે શ્યામ નર્સરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, એટલે પૈસાની ખેંચતાણ રહેતી હતી. તેમાં પણ ઘર ચલાવવાનું, 3 દીકરીઓને ભણાવવાની વગેરે વગેરે ખર્ચા, અને આ જ બાબતોને લઈને તેઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. અને એક દિવસ એવો આવ્યો જ્યારે શ્યામ પર ગુસ્સો એટલો હાવી થઈ ગયો કે તેને ઝઘડાની વચ્ચે જ તેની પત્ની પર ધારદાર વસ્તુ વડે માર મારતા તે ત્યાં જ પડી ગઈ. અને જ્યારે શ્યામને રિયલાઇઝ થયું કે તેને શું કરી દીધું, ત્યારે તેને નિશાને ઉઠાડવાનો પણ પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું. પણ શોકિંગ એ હતું કે શ્યામે તેની પત્નીને તેના જ રૂમમાં બંધ કરી દીધી અને પછી નોર્મલ દિવસની જેમ તેનું રૂટીન ફોલો કરવા લાગ્યો. તેની દીકરીઓને શાળાએ મૂકવા જાય, કામ પર જાય, પણ પછી જેમ જેમ દિવસ પસાર થયા તેમ તેમ મૃતદેહ સડવા લાગ્યો, જેથી તેમાંથી સ્મેલ આવવા લાગી અને હવે શ્યામ માટે પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. આખરે તે આ મૃતદેહનું કરે શું? તેથી તેને એવું કામ કર્યું જે કોઈએ નહીં વિચાર્યું હોય. શ્યામે તેની દીકરીઓને તેના કોઈ સંબંધીના ઘરે મૂકી આવ્યો અને તે ત્યાંથી તાળું મારીને ફરાર થઈ ગયો. દિવાળીનો સમય હતો, તેથી આસપડોશના લોકોને લાગ્યું કે તેઓ ફરવા ગયા હશે ક્યાં, તેથી કોઈએ ખાસ ધ્યાન પણ ના આપ્યું. પણ ધીરે ધીરે દુર્ગંધ આજુબાજુમાં રહેતા લોકોને પણ હેરાન કરવા લાગી. તેથી પછી બધાએ ભેગા મળીને પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું, કેમ કે ઓલરેડી ઘરને તાળું મારેલું હતું અને એમાં પણ આમ ઘરમાંથી અતિશય દુર્ગંધ આવતી હતી. તેથી ત્યાંના લોકોને કંઈક ગડબડ હોવાનું પણ લાગ્યું, તેથી પોલીસને જાણ કરાઈ. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમના માટે પણ ત્યાં ઊભું રહેવું મુશ્કેલ બની ગયું હતું, કેમ કે દુર્ગંધ જ એટલી ભયંકર હતી. પછી જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર નજર કરી તો ત્યાં એક લાશ પડી હતી અને ત્યાંના લોકોની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આ લાશ શ્યામના પત્ની એટલે કે નિશાની હતી. પોલીસે શ્યામનો કોન્ટેક્ટ કર્યો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ના તેનો ફોન લાગી રહ્યો હતો કે ના તો તેનો કોઈ પતો. તેથી પોલીસની શંકા નિશાના પતિ પર જ ગઈ. પોલીસે તપાસ કરી અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીને યુપીથી ઝડપી પાડ્યો. અને જ્યારે પૂછપરછ કરી કે તેને આ હત્યા કેમ કરી, તો સામે આવ્યું કે રોજના ઝઘડાથી તે કંટાળીને આ પગલું ભર્યું હતું. ખેર, તેમના આ ઝઘડાને કારણે 3 દીકરીઓએ માતાની મમતા અને પિતાની છત્રછાયા ગુમાવવી પડી. અને અંતે વટવા પોલીસે હત્યા કેસમાં આરોપી શ્યામ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલને હવાલે કર્યું છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.